ડાકોરમાં 14 કરોડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ જ નથી. અઠવાડિયાથી સીબીસી બ્લડ ટેસ્ટ પણ બંધ. સોનોગ્રાફી અને બ્લડ ટેસ્ટ માટે બહાર મોકલાતા 40 જેટલા ગામના દર્દીઓની ભારે હાલાકી. ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટના અભાવે દર્દીઓ સોનોગ્રાફી કરાવવા ખાનગી લેબોરેટરી કે હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. બીજી તરફ અઠવાડિયાથી સીબીસી બ્લડ ટેસ્ટ પણ અહીં નહીં કરાતા હોવાથી દર્દીઓની ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડાકોરમાં આધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંદાજે 14 કરોડમાં બનાવવામાં આવી છે. મોટાભાગની સુવિધાઓ વધારીને રેફરલ હોસ્પિટલમાંથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બનાવવામાં આવી છે, પરંતુ અહીં પેટના કે પ્રસૂતિના દર્દીઓને સોનોગ્રાફી કરાવવાની થાય તો તેના માટે તેમને ખાનગી હોસ્પિટલ કે લેબોરેટરીનો સહારો લેવો પડે છે, જેનું કારણ એ છે કે અહીં રેડિયોલોજિસ્ટ ફાળવવામાં આવ્યા નથી. અહીં સીબીસી બ્લડ ટેસ્ટ પણ એક અઠવાડિયાથી કરવામાં આવતા નથી. આ બાબતે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક તૃપ્તિબેન શાહે જણાવ્યું હતું કે હું 20 દિવસની ટ્રેનિંગ બાદ હમણાં જ આવી છું. અહીં સુવિધાઓ રેફરલ હોસ્પિટલ કરતાં વધારે છે, પરંતુ કેટલોક જરૂરી અને કિંમતી સામાન મંગાવવાની કે ખરીદવાની છૂટછાટ નથી, જેથી સીબીસી બ્લડ ટેસ્ટ હાલ બંધ છે. અને જ્યારે રેડિયોલોજિસ્ટ સંદર્ભે ઉપર સુધી રજૂઆત પણ અગાઉ મેં કરી જ છે. હાલ દર્દીને સીબીસી બ્લડ ટેસ્ટ કે સોનોગ્રાફીની જરૂર પડે તો તેમને અમારે બહાર કરાવવા મોકલવા પડે છે, તેમ તેમણે જણાવ્યું હતું. ડાકોર અને આસપાસના 40 જેટલા ગામડાઓના દર્દીઓને હાલ તો આ સુવિધા મળી નથી રહી, ત્યારે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુવિધાઓ ઉપલબ્ધ કરાય તેવી માંગણી ઉઠી છે. TV18 ન્યૂઝ, ડાકોર.